નમસ્તે દર્શક મિત્રો, કુલછાપ ડિજિટલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. દર અઠવાડિયે ડબલ્યુટી ગેનની થિયરીના આધારે શેર બજારને ગણવાની, શેર બજારને પ્રિડિક્ટ કરવાની એક સરળ પદ્ધતિ આપણે શીખવા માટે મળીએ છીએ. તો આજે આપણે જે ચર્ચા કરવી છે એ ટૂલ છે ગેનફેન. ગેનફેન એટલે એક એવું ટૂલ છે જે આપણને એક પંખા જેવું દેખાશે. હમણાં આપણે જ્યારે દોરશું ત્યારે પંખા જેવું દેખાશે. ડબલ્યુટી ગેન જ્યારે આજથી 100-1 વર્ષ પહેલા હતા ત્યારે આવી કોઈ સુવિધા નહોતી. કોમ્પ્યુટરથી માંડીને કોઈ પણ સુવિધા એમની પાસે નહોતી. એ મેન્યુઅલી ચાર્ટ ઉપર દોરીને પોતાના અભ્યાસ કરતા, પોતાનું એનાલિસિસ કરતા. હવે આપણી પાસે એમને જે પદ્ધતિ આપેલી એના માટેના ટૂલ્સ અવેલેબલ છે. ટ્રેડિંગ વ્યૂ ઉપર ગેનફેન નામનું એક ટૂલ છે જે આપણને કહે છે કે બજારને ક્યાંથી સપોર્ટ અથવા તો ક્યાંથી રેઝિસ્ટન્સ મળશે અને બજાર એક વખત કોઈ એક લેવલ ઉપર સપોર્ટ લે તો એનો નેક્સ્ટ ટાર્ગેટ શું બનતો હોય છે. ડબલ્યુટી ગેનની થિયરીમાં એક પ્રાથમિક ધારણા એવી છે કે ભાવ અને સમય એક બિંદુ ઉપર જ્યાં મળે ત્યાંથી બજારમાં કોઈ હલચલ થાય છે. બજારમાં ત્યાંથી સામાન્ય રીતે ટ્રેન્ડ બદલાતો હોય છે અથવા તો ટ્રેન્ડ કન્ટિન્યુ થવાનો હોય તો પણ એ લેવલે બજાર એક વખત પોઝ લે અને પછી ત્યાંથી આગળની ચાલ પકડાતી હોય છે. તો બજારમાં ભાવ અને સમય જે બિંદુ ઉપર મળે છે એ બિંદુને ડબલ્યુટી ગેન એમ કહેતા કે 45 ડિગ્રીનો કોણ હોવો જોઈએ. તો આપણે ચાર્ટ ઉપર છે ને કોઈ 45 ડિગ્રીના કોણ નથી દોરવાના. આપણે ફક્ત એવી જ સમજણ રાખવાની છે કે કોઈ પણ એક બોટમ અથવા તો કોઈ પણ એક ટોપ, આ બંને વચ્ચે જો જોડતી રેખા આપણે દોરીશું તો એ 45 ડિગ્રીનો કોણ હશે એવી ધારણા રાખીને આપણે ગેનફેનનો ઉપયોગ અહીં શીખવો છે. તો ટ્રેડિંગ વ્યૂ ઉપર ગેન અને ફિબોનાકીના જે ટૂલ્સ છે એમાં એક ગેનફેન કરીને ટૂલ છે. આ ટૂલને પ્લોટ કરવા માટે આપણે કોઈ પણ એક બોટમ અથવા કોઈ પણ એક ટોપ ઉપર એનું શરૂઆત ત્યાંથી કરશું. શરૂઆતનું બિંદુ ત્યાં પ્લેસ કરીને એને ખેંચીને આ એના એક મેજર ટોપ સુધી લઈ ગયા. હવે આપણે જોઈ શકીએ છીએ કે આ વચ્ચેની લાઈન છે જેને 1 by 1 આમાં લખેલું છે પણ એકચ્યુઅલમાં એને ડબલ્યુટી ગેને 45 ડિગ્રી કીધેલું છે. તો 45 ડિગ્રી ઉપર માર્કેટ કેટલી સરસ રીતે ચાલેલી છે. આ આપણે જે બોટમ લીધો છે કોવિડનો બોટમ લીધો છે અને ત્યાર પછીનો મેજર હાઈ છે એ 2021-22માં જે હાઈ લાગ્યો હતો એ હાઈ છે. આમાં આપણને એમ થાય કે હવે આ પ્લેસ કરવાથી શું, આનાથી શું ફાયદો થાય. હવે આનો જાદુ શું છે ને એ આપણે અત્યારે પણ જોઈ શકીશું. આ આપણે 2020 થી પ્લોટ કરેલી લાઈન છે અને 45 ડિગ્રીની નીચે એક જે લાઈન આપેલી છે તો 45 ડિગ્રીની નીચે જે 2 by 1 ની લાઈન આપેલી છે એ લાઈન ઉપર બજારે 2025 સુધી કામ કરેલું છે અને માર્કેટે એ લાઈનને તોડી છે તો ફરીથી એ લાઈનની નજીક વહી ગઈ છે અથવા તો એ લાઈનની ઉપર ગઈ છે તો ત્યાંથી ઘણી દૂર નીકળી ગઈ છે. અને આ લાઈન જ્યારે બ્રેકડાઉન થઈ મોટી રીતે તો માર્કેટે ફરી એક વખત 2 by 1 ની લાઈન ઉપર જ રેઝિસ્ટન્સ લીધો અને એનો ટાર્ગેટ એનાથી નીચેની લાઈનનો આવી ગયો છે. એટલે આ ટૂલ તમે જોઈ શકો છો કે આપણે 2020માં પ્લેસ કરીએ છીએ અને આજે પણ એની જે દોરાયેલી રેખાઓ છે એના ઉપર બજાર વ્યવસ્થિત રીતે ચાલી રહી છે. આ સંજોગોમાં આપણે હવે એવું ધારી શકીએ કે માર્કેટ આની આસપાસ મેજર સપોર્ટ છે એટલે અહીંથી જો બાઉન્સ લેશે તો ફરીથી ઉપરની લાઈન કેચ કરવા જશે અથવા તો જો આ લાઈન બ્રેકડાઉન થશે તો એનો ટાર્ગેટ 18,000 ની નજીક આવે. હવે આ કોઈ બેક ટેસ્ટ કરેલી વાત હોય એવું નથી કે તમને બતાવવા માટે આ આપણે ફેન અત્યારે પ્લેસ કર્યો. આ ફેનને આપણે કોઈ પણ હાઈ અથવા લો ઉપર પ્લેસ કરી શકીએ, કોઈ પણ ટાઈમ ફ્રેમ ઉપર પણ પ્લેસ કરી શકીએ. એનું પણ આપણે ઉદાહરણ આપણે જોઈ લઈએ કે હવે આપણે એનું પણ ઉદાહરણ આપણે જોઈ લઈએ. અહીંયા આપણે ડેઈલી કેન્ડલની વાત કરેલી છે. હવે આપણે 1 કલાકની કેન્ડલ ટાઈમ ફ્રેમ 1 કલાકનો લઈ લઈએ પછી એના ઉપર જોઈએ કે શોર્ટ ટર્મ ઉપર કામ કરેલું છે કે નહીં એ આપણે અહીં જોવું છે. હવે આ 1 કલાકની ટાઈમ ફ્રેમ ઉપર એટલે 5-7 દિવસનો ચાર્ટ આપણે અહીં જોઈએ છીએ. આ ચાર્ટમાં પણ આપણે આ બોટમથી આ ટોપ સુધી આ ફેનને પ્લેસ કરવો છે. તો આ એના બોટમથી આપણે સ્ટાર્ટ કરીએ અને એની લાઈનને એના ટોપ સુધી લીધી. આમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે જ્યાં પણ 2 by 1, 3 by 1, 4 by 1 ની જ્યાં પણ લાઈન છે ત્યાં જ માર્કેટે સપોર્ટ લીધો છે અથવા તો ત્યાં જ માર્કેટે રેઝિસ્ટન્સ પર પ્લેસ કરેલું છે. હવે આ ટૂલને નીચેથી જ ઉપર પ્લેસ કરવું એવો પણ કોઈ નિયમ નથી. આ ટૂલને આપણે
અવળી બાજુ પણ એટલે કે ઉપર ટોપ થી બોટમ સુધી પણ આપણે પ્લેસ કરી શકીએ તો પણ આપણને રેઝિસ્ટન્સ અને સપોર્ટ એવા જ મળશે જે અત્યારે આપણને જોવા મળ્યા. હવે આપણે એ ફેન ફરીથી આ ટોપ થી આ બોટમ સુધી પ્લેસ કરવો છે. તો 45 ડિગ્રી ઉપર માર્કેટે ફોલ કર્યો, પછી 2/1 ની લાઈન ઉપર એક વખત રેઝિસ્ટન્સ ફેસ થયું, અહીંયા સપોર્ટ લીધો તો માર્કેટે આ રેન્જ સુધી આવી છે. ત્યાં એક વખત જો એ રેઝિસ્ટન્સ ક્રોસ કર્યું તો એના પછીની જે 3/1 ની લાઈન છે ત્યાં માર્કેટે સારું એવો સમય ત્યાં વિતાવેલો છે અને એ લાઈન પણ બ્રેક કરીને માર્કેટે 4/1 ની લાઈન સુધી કામ કરેલું છે. એટલે ગેમ ફેન છે એ આપણને જ્યારે આપણે માર્કેટમાં ટેકનિકલી સપોર્ટ અને રેઝિસ્ટન્સ સર્ચ કરતા હોઈએ ત્યારે ગેન ફેનનો ઉપયોગ આપણે આવી રીતે ગેન ફેનનો ઉપયોગ પણ જે બીજા ટૂલ્સની સાથે કરવો જોઈએ, કારણ કે આ ટૂલ વધુ વિશ્વસનીય રીતે કામ કરતું હોય અને વર્ષો સુધી એની કોઈ પણ એક ભાવ કોઈ એક નીચલા લેવલથી અથવા તો ઉપલા લેવલથી ચાલવાનો શરૂ થયો તો એ ભાવની ઇમ્પેક્ટ વર્ષો સુધી ટકેલી રહે છે. એ આપણને આ ચાર્ટ ઉપરથી આ ફેન ઉપરથી ખ્યાલ આવે છે. તો આ ગેન ફેન ટૂલનો ઉપયોગ કેવી રીતે કરવો એ પણ તમે સારી રીતે સમજી ગયા હશો, શીખી ગયા હશો. ફરી એકવાર આવી જ ગેમની કોઈ એકાદી પદ્ધતિ શીખવા માટે આપણે ફૂલછાપ ડિજિટલમાં, ફૂલછાપ સ્ટોક માર્કેટમાં મળશું. અમારી ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ફેસબુકની ચેનલ ઉપર લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. થેન્ક યુ.